વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે ચાક માત્રાનો સિદ્ધાંત. ખૂબ જ મહત્વનો ટોપિક છે કારણ કે JEE નીટની અંદર પણ આના ઉપરથી ક્વેશ્ચનો પૂછાયેલા છે. ઓકે, તો ચાક માત્રાનો જે સિદ્ધાંત છે એક સિમ્પલ કોન્સેપ્ટ ઉપર કાર્ય કરે છે અને સિમ્પલ કોન્સેપ્ટ કયો છે તો ઉચ્ચાલનનો સિદ્ધાંત. ઉચ્ચાલનનો સિદ્ધાંત તમે આગળના ધોરણોની અંદર ભણીને આવો છો કે બાળકો કોઈ બગીચાની અંદર રમતા હોય તો ત્યાં આગળ આ રીતનો એક ચીચવો હોય છે, બરોબર. કોઈ બાળક અહીંયા આગળ બેઠેલું હોય, બરોબર, તો એ બાળકનું જે દળ છે એના લીધે અધો દિશામાં લાગતું વજન બળ જે કયું હોય છે F1. હવે આપણે આ બાળકને જો ઉચકવું હોય, ઉપર લાવવું હોય તો એના માટે આ જે છેડો છે ત્યાં આગળ કંઈક ના કંઈક પ્રયત્ન બળ F2 લગાડવું પડશે તો જ આ બાળક ઉપર આવશે, બરોબર. તો આ જ કોન્સેપ્ટ ઉપર ચાક માત્રાનો સિદ્ધાંત કાર્ય કરતો હોય છે, ઉચ્ચાલનના સિદ્ધાંત ઉપર, બરોબર. તો એના માટે જો આપણે વિચારીએ તો ચાક માત્રાનો સિદ્ધાંત માટે એક આદર્શ ઉચ્ચાલન વિચારીએ તો એના માટે એક અવગણ્ય દળ ધરાવતો સળિયો વિચારવાનો છે જેને લંબાઈ પરના કોઈ એક બિંદુ પાસે લટકાવેલો વિચારવાનો છે. તો અહીંયા આગળ આપણે આ રીતનો એક સળિયો વિચારીએ, આ રીતનો એક સળિયો વિચારીએ, બરોબર. અને સળિયાના કોઈ એક બિંદુ પાસે આપણે એને લટકાવેલો વિચારીએ તો સપોઝ આ જે બિંદુ છે એ બિંદુ પાસે આપણે એને લટકાવેલો વિચારીએ. સળિયાને નામ આપી દઈએ AB. આ જે સળિયો છે એ અવગણ્ય દળ ધરાવતો સળિયો છે. કેવો સળિયો છે? અવગણ્ય દળ ધરાવતો સળિયો છે જેને આપણે આધાર બિંદુ O સાથે શું કરેલો છે? લટકાવેલો છે. ઓકે, આ જે O બિંદુ છે એને શું કહેવાય? આધાર બિંદુ. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ કે અહીંયા આગળ આ જે છેડો A છે, આ સળિયાનો જે A છેડો છે ત્યાં આગળ આપણે કંઈક ના કંઈક ભાર લટકાઈએ, બરોબર. સમજી લો કે એ છેડા પાસે જે ભાર લટકાવેલો છે એને આપણે નામ આપીએ F1, બરોબર. આ જે F1 છે આપણો શું છે? ભાર છે જેને આપણે ઉંચકવાનો છે. જે રીતે અહીંયા બાળક બેઠું હતું ને એ રીતે અહીંયા આગળ એ છેડા પાસે ભાર લટકાવેલો છે જેને આપણે શું કરવાનો છે? ઉંચકવાનો છે. હવે ઉંચકવો હોય તો એના માટે B છેડા પર કંઈક ના કંઈક શું લગાડવું પડશે? પ્રયત્ન બળ લગાડવું પડશે જેને આપણે શું નામ આપીએ છીએ? F2. આને ઉંચકવું હોય તો અહીંયા આગળ અધો દિશામાં કંઈક ના કંઈક બળ લગાડવું પડશે અને એ શું છે ભાઈ આપણું? તો પ્રયત્ન બળ અથવા તો પ્રયાસ બળ પણ તમે એને કહી શકો છો. પ્રયત્ન અથવા તો પ્રયાસ, બરોબર. તો અહીંયા આગળ મેં શું વિચારેલું છે? આધાર બિંદુ પર એક અવગણ્ય દળ ધરાવતો સળિયો છે. સળિયાના એક છેડે એક ભાર લટકાવેલો છે જેનું નામ છે F1. એને ઉંચકવા માટે આ તરફ કંઈક ના કંઈક બળ લગાડવું પડે છે અને એ કયું બળ છે? તો F2 બળ છે જેને આપણે પ્રયાસ બળ અથવા તો પ્રયત્ન બળ પણ કહી શકીએ. ઓકે, હવે સળિયા પર ઉધ્વ દિશામાં કંઈક ના કંઈક બળ લાગતું હોય જે રીતે આપણે લંબ બળ વિચારતા હતા. તો સળિયાનું જે આધાર બિંદુ છે એ આધાર બિંદુથી ઉધ્વ દિશામાં જે બળ લાગે છે એ આપણું શું છે? લંબ પ્રતિક્રિયા બળ. આ બળને શું કહેવાય છે? લંબ પ્રતિક્રિયા બળ અથવા તો લંબ પ્રત્યાઘાતી બળ પણ તમે એને કહી શકો છો. રિવર્સ ફોર્સ જેને આપણે કહીએ છીએ. ઓકે, એના પછી આધાર બિંદુથી જે ભાર વચ્ચેનું અંતર છે સળિયા પર, આ જે અંતર છે એને આપણે નામ આપીએ છીએ D1. આધાર બિંદુથી ભાર વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાય છે? D1 અને એને કહેવામાં આવે છે ભાર ભુજા. શું કહેવામાં આવે છે? ભાર ભુજા. આધાર બિંદુથી પ્રયત્ન બળ વચ્ચેનું જે અંતર છે એને કહેવામાં આવે છે D2. આ જે અંતર છે D2 એને કહેવામાં આવે છે પ્રયત્ન ભુજા અથવા તો પ્રયાસ ભુજા પણ તમે કહી શકો છો. D1 જે છે એને શું કહેવાય? ભાર ભુજા અને D2 જે છે એને શું કહેવાશે? પ્રયત્ન ભુજા. ઓકે, આની અંદર પહેલા આટલી વસ્તુ ક્લિયર થઈ મગજની અંદર, બરોબર. તો શું વિચારેલું છે? એક અવગણ્ય દળ ધરાવતો સળિયો જેને આપણે O જેટલા આધાર બિંદુ પાસે લટકાવેલો છે. સળિયાના એક છેડે એક ભાર લટકાવેલો છે જે ભાર કયો છે? F1 જેને આપણે ઉંચકવાનો છે. ભારને ઉંચકવા માટે બીજા છેડે એટલે કે B બિંદુ પાસે એક પ્રયત્ન બળ લગાડવામાં આવે છે જે કયું છે? F2.
આધાર બિંદુથી ભાર વચ્ચેનું અંતર જે d1 છે જેને શું કહેવાય છે ભાર ભુજા અને આધાર બિંદુથી પ્રયત્ન વચ્ચેનું અંતર d2 જે છે એને શું કહેવાય છે પ્રયત્ન ભુજા. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. હવે જરા જુઓ એનાથી આગળ જો થોડીક વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે રેખીય સંતુલન માટે શું જરૂરી છે. રેખીય સંતુલન માટે પરિણામી બળ શૂન્ય થવું જોઈએ અને ચાકગતીય સંતુલન માટે ટોર્ક શૂન્ય થવું જોઈએ. આ લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી. જો અહીંયા આગળ રેખીય સંતુલન વિચારીએ, રેખીય સંતુલન અથવા તો સ્થાનાંતરીય સંતુલન વિચારીએ, સ્થાનાંતરીય ગતિના સંતુલન માટે, સ્થાનાંતરીય ગતિના સંતુલન માટે અથવા તો રેખીય ગતિના સંતુલન માટે પણ તમે વિચારી શકો. રેખીય ગતિના સંતુલન માટે શું થવું જોઈએ? પરિણામી બળ સિગ્મા f બરાબર 0 થાય તો પદાર્થ જે છે એ રેખીય શું થઈ જાય? સંતુલન સ્થિતિમાં. ઓકે. હવે પરિણામી બળ શૂન્ય ક્યારે થાય? હવે અહીંયા કેટલો બળો લાગે છે જરા ધ્યાનથી જુઓ. તો એક લાગે છે ભાર F1, બીજું બળ છે પ્રયત્ન બળ F2 અને ત્રીજું બળ છે લંબ પ્રતિક્રિયા બળ R. ત્રણ બળો છે અને ત્રણેયનું પરિણામી બળ કેટલું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. ઓકે. હવે અહીંયા આગળ આ બંને બળો સાહેબ અધો દિશામાં લાગે અને લંબ પ્રતિક્રિયા બળ ઉધ્વ દિશામાં લાગે તો આપણે એની નિશાની વિરુદ્ધ વિચારવી પડશે. લંબ પ્રતિક્રિયા બળ જે છે એને આપણે ઉધ્વ દિશાનું જે બળ છે એને ધન વિચારીએ અને અધો દિશામાંના બળને કેવું વિચારીએ? ઋણ વિચારીએ. તો શું થઈ જશે જરા જુઓ. રેખીય ગતિના સંતુલન માટે શું થઈ જશે? r જે છે લંબ પ્રતિક્રિયા બળ એ ધન છે માઈનસ, આમ તો આપણે પ્લસ વિચારીએ. બીજું બળ કયું આવશે? ભાર બળ જે F1 છે પરંતુ એ અધો દિશામાં એટલે માઈનસ, એટલે પ્લસ ઓર માઈનસ શું થઈ જાય? માઈનસ F1 માઈનસ ત્રીજું બળ કયું આવશે? પ્રયત્ન બળ F2 બરાબર કેટલું થવું જોઈએ? 0. જો પરિણામી બળ શૂન્ય થાય, બધા બળોનો સદિશ સરવાળો જો શૂન્ય થાય તો આ જે સળિયો છે એ રેખીય શું થઈ જાય? સંતુલન સ્થિતિમાં. આપણે આ સૂત્ર ઉપરથી એમ લખી શકીએ કે લંબ પ્રતિક્રિયા બળ R બરાબર, ચલો F1 બરાબર ની આ બાજુ એટલે પ્લસ, F2 બરાબર ની આ બાજુ એટલે પ્લસ, એટલે રિવર્સ ફોર્સ R ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ શું થઈ જાય છે? F2. R બરાબર શું થઈ ગયું? F1 પ્લસ F2, જેને આપવો આપી દો સમીકરણ નંબર 1. ઓકે. આ ચાકગતીય રેખીય સંતુલન માટેની સ્થિતિ થઈ ગઈ. હવે આની અંદર સૌથી મહત્વની વાત કે આપણે ભાર કોને કહીએ છીએ? લોડ કોને કહેવાય? તો ઉચ્ચાલનમાં જેને ઉચકવાનો હોય, ઉચ્ચાલનમાં જેને ઉચકવાનું હોય, ઉચ્ચાલનમાં જેને ઉચકવાનું હોય તેને શું કહે છે? ભાર એટલે કે લોડ કહે છે. ઉચ્ચાલનમાં જેને ઉચકવાનું હોય, ઉચ્ચાલનમાં જેને ઉચકવાનું હોય તેને શું કહે છે? ભાર અથવા તો લોડ કહે છે. જે અહીં કોણ છે ભાઈ? જે અહીં કયો છે? F1 છે. જે અહીં કોણ છે? F1 છે. ઓકે. ભાર ભુજા કોને કહેવાય? ભાર ભુજા તો ઉચ્ચાલનમાં આધાર બિંદુથી, આધાર બિંદુ જે કયું છે? O. ઉચ્ચાલનમાં આધાર બિંદુ O થી ભાર F1 વચ્ચેના અંતરને, ભાર F1 વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? ભાર ભુજા કહે છે. ભાર ભુજા કહે છે. જે અહીં કોણ છે? જે અહીં ભાર ભુજા કઈ છે? તો D1 છે. દેખાય છે ને ભાર ભુજા કઈ છે? D1 છે. ઓકે. હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે એમ કહી શકીએ છીએ કે ભાઈ ભાર કોને કહેવાય? તો ઉચ્ચાલનમાં જેને ઉચકવાનું હોય એને શું કહેવામાં આવે છે? ભાર કહે છે. બરોબર. જે અહીં કોણ છે? F1 છે. ઉચ્ચાલનમાં આધાર બિંદુ O થી ભાર F1 વચ્ચેનું અંતર D1 છે, જેને શું કહેવાય છે? ભાર ભુજા. એમ લખશો તો પણ ચાલશે, આમ લખશો તો પણ ચાલશે કે ઉચ્ચાલનમાં આધાર બિંદુ O થી ભાર F1 વચ્ચેના અંતર, ભાર F1 વચ્ચેના અંતર, અથવા એમ લખો ભાર F1 વચ્ચેનું અંતર D1 છે, જેને શું કહેવામાં આવે છે?
ભારભુજા કહે છે. એક જ સ્ટેટમેન્ટની અંદર આવી જશે. ખ્યાલ આવી ગયો એની અંદર? તો ભાર કોને કહેવાય ખબર પડી ગઈ. જેને ઉંચકવાનું હોય એને શું કહેવાય? ભાર. અને ભારભુજા કોને કહેવાય? તો ઉચ્ચાલનમાં આધાર બિંદુથી ભાર F1 વચ્ચેનું અંતર D1 છે, જેને શું કહેવાય છે? ભારભુજા કહે છે. ઓકે, હવે જરા જુઓ કે આ તો વાત થઈ ગઈ રેખીય સંતુલનની. પરંતુ સાહેબ ચાક ગતિય સંતુલન ક્યારે થયું કહેવાય? જો ચાક ગતિય સંતુલનની હું વાત કરું તો ચાક ગતિય સંતુલન માટે સંદર્ભ બિંદુને અનુલક્ષીને ટોર્કનો સદિશ સરવાળો કેટલો થવો જોઈએ? 0. તો એ પદાર્થ ચાક ગતિએ શું થઈ જાય? સંતુલન સ્થિતિમાં આવી જશે. તો અહીંયા આગળ આપણે એવું લખી શકીએ છીએ કે સંદર્ભ બિંદુને અનુલક્ષીને પદાર્થ પર લાગતા ટોર્કનો સદિશ સરવાળો 0 થાય તો પદાર્થ ચાક ગતિય સંતુલન સ્થિતિમાં આવે છે. ચાક ગતિય સંતુલન સ્થિતિમાં હોય છે. ખ્યાલ આવ્યો આની અંદર કે ચાક ગતિય સંતુલન સ્થિતિમાં ક્યારે હોય? તો સંદર્ભ બિંદુને અનુલક્ષીને પદાર્થ પર લાગતા ટોર્કનો સદિશ સરવાળો કેટલો થાય? 0 થાય. જરા આ વાત પકડજો. અહીંયા બળ 0 થાય અને અહીંયા ટોર્કનો સદિશ સરવાળો કેટલો થાય? 0 થાય. તો પદાર્થ જે છે ચાક ગતિએ શું થઈ જાય? સંતુલન સ્થિતિમાં. હવે સાહેબ ટોર્ક વિશે તો અમે જાણીએ છીએ. ટોર્ક ટો સદિશ બરાબર આપણે સૂત્ર હતું r સદિશ ક્રોસ શું હતું? f સદિશ. અહીંયા આગળ બાજુમાં લખીએ નોટ કરી એટલે તમને ખ્યાલ આવે કે ટોર્ક ટો સદિશ બરાબર શું થાય? r સદિશ ક્રોસ શું હતું? f સદિશ. જો આપણે ટોર્કનું મૂલ્ય જોઈતું હોય તો r f શું થાય? sin થીટા. હવે જરા અહીંયા વિચારીને કરો કે આધાર બિંદુઓ છે તો ત્યાંથી r સદિશ અને f સદિશ વચ્ચેનો એંગલ કેટલો? 90 ડિગ્રી હોય. આધાર બિંદુઓથી જે બળ F1 લાગ્યું એનો સ્થાન સદિશ D1 છે. આ અંતર જે છે D1 અને બળ લાગ્યું એ અધો દિશામાં. મતલબ કે r સદિશ અને આ f સદિશ વચ્ચેનો એંગલ કેટલો? 90 ડિગ્રી. એટલે કે થીટા બરાબર કેટલા ડિગ્રી છે? 90. તો sin 90 ની કિંમત 1 થઈ જાય. તો ટોર્ક ટો બરાબર r શું થાય? f. પરંતુ અહીંયા આગળ આપણે r બરાબર શું છે? તો અંતર d છે. તો d શું આવશે? f થઈ જશે. ટોર્ક ટો બરાબર શું હશે? d f. અહીંયા આગળ આ કોન્સેપ્ટનો જો આપણે ઉપયોગ કરીએ બરોબર કે કુલ ટોર્ક 0 થવું જોઈએ બંને છેડા પર લાગતું, તો જ ચાક ગતિય સંતુલન સ્થિતિમાં આવશે આ પદાર્થ. તો લાગતું ટોર્ક કેટલું કહેવાય જરા જુઓ કે પહેલું વિચારીએ કે આ એ બિંદુ પાસેનું ટોર્ક τ1 + τ2 બરાબર કેટલું થવું જોઈએ? 0. હવે જરા વિચારો કે τ1 કેટલું થાય? તો અંતર કેટલું આધાર બિંદુથી D1 અને બળ કેટલું લાગ્યું? F1. તો D1 શું થાય? F1 T2 બરાબર શું થાય? D2 શું થાય? F2. પરંતુ જરા વિચારો ટોર્ક સદિશ રાશિ. આ r સદિશ આ f સદિશ. તો આનું જે ટોર્ક છે આ દિશામાં હોય. આનું જે ટોર્ક છે એ કઈ દિશામાં હોય? આ દિશામાં હોય. r થી f તરફ તમે ફેરવો બરોબર, સ્ક્રૂ જે છે એને ફેરવો અહીંયા આગળ તો r થી f તરફ, એટલે આમ ફેરવવું પડે તો એ બહાર તરફ આવશે r થી f તરફ બરોબર, એટલે આમ જશે ટોર્ક. અને અહીંયા આગળ જો આપણે ટોર્કની વાત કરીએ તો r સદિશ આમ છે, f સદિશ આમ છે, તો ટોર્ક કઈ દિશામાં? એનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં. તો આપણે જો આને ધન લઈએ d1 * f1 તો આ જે ટોર્ક આવશે એને કેવું લેવું પડશે? ઋણ લેવું પડશે. એટલે -d2 * f2 બરાબર શું થાય? 0. કોઈ કન્ફ્યુઝન નહીં કે અહીંયા આગળ બંને છેડાઓ ઉપર લાગતું જે ટોર્ક છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. સમાન મૂલ્યના નથી પરંતુ બંને જે ટોર્ક છે એ કેવા છે ભાઈ? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, સમાન મૂલ્યના નથી. d1 * f1 - d2 * f2 બરાબર કેટલા હોય? 0. ઓકે, હવે આના ઉપરથી તમે આવું લખી શકો કે d1 * f1 બરાબર આ બરાબરની આ બાજુ જાય તો d2 શું થાય? f2. હવે આના ઉપરથી f1/f2 જો આપણે મેળવીએ
તો f1 બાય f2 બરાબર શું થાય d2 બાય d1 અને આ જે f1 બાય f2 છે એને શું કહેવામાં આવે છે મિકેનિકલ એડવાન્ટેજ શું કહેવામાં આવે છે મિકેનિકલ એડવાન્ટેજ બરોબર આ જે ma છે એને શું કહેવાશે ઇંગ્લિશમાં કેવું હતું મિકેનિકલ એડવાન્ટેજ યાંત્રિક લાભ ગુજરાતી ભાષામાં શું કહેવાય યાંત્રિક લાભ ખ્યાલ આવ્યો આની અંદર બરોબર કે અહીંયા આગળ f1 બાય f2 લઈએ f1 બાય f2 d2 બાય શું થાય d1 તો એને શું કહેવામાં આવશે આ જે ગુણોત્તર છે એને શું કહેવાય મિકેનિકલ એડવાન્ટેજ જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ યાંત્રિક લાભ હવે યાંત્રિક લાભ જો વધુ મેળવવો હોય યાંત્રિક લાભ વધુ મેળવવા માટે શું કરવું પડશે જે f1 બાય f2 છે ધ્યાન રાખજો JEE નીટમાં જબરજસ્ત કામની વસ્તુ આ JEE નીટમાં બહુ કામની વસ્તુ મિકેનિકલ એડવાન્ટેજ જો વધુ મેળવવો હોય તો તમારે શું કરવું પડશે તો આના ઉપરથી એક બીજી વસ્તુ મિકેનિકલ એડવાન્ટેજ કહું તમને એના પહેલા એક બીજી વસ્તુ સમજી દઉં જરા જુઓ આના ઉપરથી કંઈક આ રીતનું જરા ધ્યાન રાખજો કે આપણે આ જે સૂત્ર મેળવ્યું ને d1 f1 બરાબર d2 f2 એના ઉપરથી જો કહેવું હોય તો આપણે કંઈક આવું કહી શકીએ ભાઈ d1 શું છે જરા જુઓ d1 જે છે ભાર ભુજા છે તો ભાર ભુજા ગુણ્યા f1 જે છે આપણો શું છે ભાર તો ભાર ભુજા ગુણ્યા ભાર d2 જે છે એ આપણું શું છે પ્રયત્ન ભુજા ગુણ્યા f2 જે છે એ શું છે પ્રયત્ન તો આ જે સૂત્ર મળે છે ને d1 f1 બરાબર d2 f2 એને જ કહેવામાં આવે છે ચાક માત્રાનો સિદ્ધાંત ચાક માત્રાનો શું કહેવાય છે સિદ્ધાંત કહે છે કે ભાર ભુજા ગુણ્યા ભાર પ્રયત્ન ભુજા ગુણ્યા પ્રયત્ન આને જ કહેવામાં આવે છે ભાઈ ચાક માત્રાનો સિદ્ધાંત બરોબર પકડજો આ વાત બરોબર હવે આના ઉપરથી જ આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ ને પરફેક્ટ ઓકે આ નોટ કરી લો આટલી વસ્તુ કે ભાઈ રેખીય સંતુલન માટે શું શૂન્ય થવું જોઈએ તો પરિણામી બળ r f1 f2 બરાબર 0 બરોબર એટલે r બરાબર f1 f2 થઈ જાય જેને ઉચકવાનું હોય એને શું કહેવાય ભાર ભાર અને ભાર ભુજા કોને કહેવાય તો ઉચ્ચાલનનો આધાર બિંદુ O થી ભાર f1 વચ્ચેના અંતર d1 છે જેને શું કહેવાય છે ભાર ભુજા ખ્યાલ આવી ગયો એની અંદર ઓકે એના પછી અહીંયા આગળ પ્રયત્ન ભુજાની જો પણ વ્યાખ્યા લખવી હોય તો તમે લખી શકો છો આની નજીકમાં લખી કાઢીએ પાછળ નથી લખવી અહીંયા આગળ લખી કાઢીએ જુઓ કે ભાઈ પ્રયત્ન ભુજા કોને કહેવાય બરોબર તો પ્રયત્ન ભુજા કઈ થશે તો આધાર બિંદુઓ થી પ્રયત્ન વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે પ્રયત્ન ભુજા ઉચ્ચાલનમાં બીજા છેડે ભારને ઉપાડવા માટે લાગુ પાડેલ બળ જેને શું કહેવાય પ્રયત્ન ઉચ્ચાલનમાં ભારને ઉચકવા માટે બીજા છેડે લાગુ પાડેલ બળ F2 ને શું કહેવાય છે પ્રયત્ન અથવા તો પ્રયાસ કહે છે ઉચ્ચાલનમાં જે આ બીજો છેડો છે બી છેડો ત્યાં આગળ ભારને ઉચકવા માટે જે બળ લગાડ્યું છે એને શું કહેવામાં આવે છે પ્રયત્ન અથવા તો શું કહેવાય છે પ્રયાસ કહે છે પ્રયાસ ભુજાની જો વ્યાખ્યા લખવી હોય તો શું લખાય આધાર બિંદુથી પ્રયત્ન વચ્ચેના અંતર d2 ને શું કહેવાય છે પ્રયત્ન ભુજા આ રીતે લખીએ કે ઉચ્ચાલનમાં આધાર બિંદુઓથી પ્રયત્ન F2 વચ્ચેના અંતર d2 ને શું કહેવામાં આવે છે પ્રયત્ન ભુજા જરા ધ્યાન રાખજો અહીંયા સ્પેસ ઓછી છે એટલે મેં અહીંયા લખેલું છે તો આ બે વ્યાખ્યાઓ પણ આપણે એડ કરી લઈશું બરોબર છે હવે જરા જુઓ કે આપણે શું વાત કરી છે એક વખત ફરીથી કહી દઉં કારણ કે આપણે પાછળથી આ બે વ્યાખ્યાઓ એડ કરી કે ભાઈ આ તો સ્થિતિ ખ્યાલ આવી ગયો
રેખીય સંતુલન માટે પરિણામી બળ શૂન્ય થવું જોઈએ તો r f1 f2 બરાબર 0 તો r બરાબર શું થઈ જાય f1 f2 જેને ઉચકવાનું છે તેને શું કહેવાય છે ભાર કહે છે મેં વ્યાખ્યા લખેલી છે કે ઉચ્ચાલનમાં જેને ઉચકવાનું હોય તેને શું કહેવાય ભાર કહે છે જે અહીં કોણ છે તો f1 છે એના પછી ભાર ભુજાની વ્યાખ્યા મેં લખેલી છે કે આધાર બિંદુઓથી ઉચ્ચાલનમાં આધાર બિંદુઓથી ભાર f1 વચ્ચેનું અંતર d1 છે જેને શું કહેવાય છે ભાર ભુજા કહે છે ભાર ભુજાની વ્યાખ્યા થઈ ગઈ એના પછી પ્રયત્નની વ્યાખ્યા શું તો ઉચ્ચાલનમાં ભારને ઉચકવા માટે શું કહ્યું ને ઉચ્ચાલનમાં ભારને ઉચકવા માટે સળિયાના બીજા છેડે લગાડેલ બળ કયું છે F2 છે જેને શું કહેવાય છે પ્રયત્ન અથવા તો પ્રયાસ કહે છે આ વ્યાખ્યા લઈ જુઓ ઉચ્ચાલનમાં આ ભારને મગજમાં બિહારો કે ઉચ્ચાલનમાં ભાર F1 ને ઉચકવા માટે ઉચ્ચાલનમાં ભારને ઉચકવા માટે બીજા છેડે લાગુ પાડેલ બળ F2 ને શું કહેવાય છે પ્રયત્ન અથવા તો પ્રયાસ કહે છે બરોબર અને પ્રયાસ ભુજાની વ્યાખ્યા શું તો ઉચ્ચાલનમાં આધાર બિંદુઓથી પ્રયત્ન F2 વચ્ચેના અંતર D2 ને શું કહેવામાં આવે છે પ્રયત્ન ભુજા આધાર બિંદુઓથી પ્રયત્ન F2 વચ્ચેનું અંતર જે કયું છે D2 અને એને શું કહેવાય પ્રયત્ન ભુજા આ વ્યાખ્યાઓ ખાસ લખજો અને એના પછી ચાક ગતિય સંતુલન રેખીય સંતુલન થઈ ગયું એના પછી ચાક ગતિય સંતુલન તો પરિણામી ટોર્ક કેટલું થવું જોઈએ 0 ટોર્ક માટે મેં તમને વાત કરી કે સંદર્ભ બિંદુને અનુલક્ષીને પદાર્થ પર લાગતા ટોર્કનો સદિશ સરવાળો કેટલો થવો જોઈએ 0 થાય તો પદાર્થ શું થઈ જાય ચાક ગતિય સંતુલન સ્થિતિમાં આવશે અહીંયા આગળ ટોર્ક જે છે એની અંદર r સદિશ અને f સદિશ પરસ્પર કેવા છે લંબ એટલે 90 ડિગ્રીનો એંગલ હશે તો ટોર્ક ટો બરાબર r * f થાય અહીંયા અંતર r જે છે d છે તો ટોર્ક ટો બરાબર d * f સૂત્ર આવશે તો અહીંયા આગળ જો બંને છેડા પર લાગતું ટોર્ક 0 વિચારીએ તો આ છેડા પર ટો1 + ટો2 આ છેડા પર ટો2 = 0 ચલો ટો1 બરાબર શું લખાય તો d1 * f1 ટો2 બરાબર મેં માઈનસ કેમ કરે કારણ કે એની દિશા ઉલટી જાય તો -d2 * f2 બરાબર 0 તો d1 * f1 બરાબર d2 * f2 તો d1 જે છે ભાર ભુજા છે તો ભાર ભુજા ગુણ્યા ભાર = પ્રયત્ન ભુજા ગુણ્યા શું થાય પ્રયત્ન જેને શું કહેવાય છે ચાક માત્રાનો સિદ્ધાંત બરોબર છે વ્યવસ્થિત આને તૈયાર કરવાનું છે આ બધી વ્યાખ્યાઓ પણ લખવાની અને ચાક ગતિય સંતુલન અને રેખીય સંતુલન બતાવવાનું રહેશે ઓકે હવે એના પછી જુઓ આ નોટ કરી લો આને ઓકે ચલો જવા દઈએ હવે જરા જુઓ કે આપણે જ્યાં ચાક માત્રાનો સિદ્ધાંત લખ્યો ચાક માત્રાનો સિદ્ધાંત આ રહ્યો શું લખ્યું આપણે કે d1 * f1 બરાબર d2 * શું હતું f2 હવે આની અંદર f1/f2 લખીએ f1/f2 = શું થઈ જાય d2/d1 થઈ જાય આ f1/f2 જે છે એને શું કહેવાય મિકેનિકલ એડવાન્ટેજ આને શું કહેવામાં આવશે મિકેનિકલ એડવાન્ટેજ કહેવામાં આવે છે અથવા તો ગુજરાતી ભાષામાં શું કહેવામાં આવે છે એને યાંત્રિક લાભ શું કહેવામાં આવે છે યાંત્રિક લાભ મિકેનિકલ એડવાન્ટેજ હવે જરા જો આનો ઉપયોગ આપણે જેડબલઈ નીટમાં ભરપૂર કરીએ છીએ હવે આપણે મિકેનિકલ એડવાન્ટેજ જો વધુ મેળવવો હોય તો એના માટે તમે શું વિચારશો કે d1 જે છે ડિક્રીઝ કરવા પડે કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે જો d1 જે છે એ આપણી ભાર ભુજા એ બને એટલી નાની રાખવાની d1 નાના રાખો તો મિકેનિકલ એડવાન્ટેજ જે છે ઓટોમેટિક શું થશે અપ થશે તો આપણે એમ કહી શકીએ છીએ કે યાંત્રિક લાભ એટલે કે મિકેનિકલ એડવાન્ટેજ વધુ મેળવવા માટે d2 ગ્રેટર ધેન શું રાખવા પડે d1 d2 મોટા રાખવાના d1 કેવા રાખવાના નાના આ નાના હશે તો મિકેનિકલ એડવાન્ટેજ વધી જશે કારણ કે વ્યસ્ત પ્રમાણમાં d2 ગ્રેટર ધેન d1 રાખવા જોઈએ તો મિકેનિકલ એડવાન્ટેજ તમને કેવો મળશે વધુ મળશે ખ્યાલ આવ્યો આની અંદર તો આખી થિયરી બહુ સરસ છે અને બહુ સમજવા જેવી બરોબર યાંત્રિક લાભ વધુ મળશે મતલબ શું ભાઈ d2 ગ્રેટર ધેન d1 રાખવા જોઈએ જેથી ઓછા પ્રયત્ન બળ વડે
ઓછા પ્રયત્ન બળ વડે વધુ યાંત્રિક લાભ મળી શકે. જો તમે d2 ગ્રેટર ધેન d1 રાખશો તો ઓછા પ્રયત્ન બળ વડે, આ પ્રયત્ન બળ છે, ઓછા પ્રયત્ન બળ F2 વડે તમે વધુ યાંત્રિક લાભ મેળવી શકો. તમે ઓછા બળ વડે કોઈ પણ વધુ વજન ઉંચકવું હોય તો પણ ઉંચવી શકો છો. બરોબર. તમારે અહીંયા આગળ કોઈ વધારે વજન હોય, બરોબર, સમજી લો કે 100 કિલો વજન છે અને એને ઉંચકવું છે તો તમારે d1 નાનું રાખવાનું, d2 મોટું રાખવાનું અને પછી અહીંયા આગળ બળ લગાડવાનું. તો ઈઝીલી તમે કોઈ પણ હેવી વજન હોય તો એને ઉંચકી શકો છો. ઉચ્ચાલનમાં આપણે ઘણી બધી જગ્યાએ આવા સિદ્ધાંતનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, આને નોટ કરી લો, આ પણ ટોપિક નોટ કરજો અને મોસ્ટ આઈએમપી થિયરી છે. આને વ્યવસ્થિત તૈયાર કરવાની રહેશે. બરોબર, ખૂબ મહત્વની છે, નોટ કરી લો આને. ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 7.17. એની અંદર શું કહ્યું છે જરા જોજો. બહુ સિમ્પલ દાખલો. એક મીટર પટ્ટી તેના મધ્યે છરીના ધાર પર સંતુલિત છે. અહીંયા આગળ એક મીટર પટ્ટી છે જેના બિલકુલ મધ્ય બિંદુ પાસે સ્થિર થયેલી છે, એટલે કે સંતુલિત સ્થિતિમાં છે. જ્યારે એવા બે સિક્કા કે જે દરેકનું દર 5 ગ્રામ છે તેમને 12 સેન્ટીમીટરના નિશાન પર એકબીજા ઉપર મૂકવામાં આવે છે ત્યારે આ પટ્ટી 45 સેન્ટીમીટર પર સંતુલિત થાય છે. જરા જુઓ, કોઈ પણ સિક્કો અહીંયા આગળ મૂકેલો હતો નહીં આ મીટર પટ્ટી પર, તો સંતુલન સ્થિતિ કયા બિંદુ આગળ હતી? ઈ બિંદુ આગળ હતી. ઈ બિંદુ આગળ, એટલે કે આ તરફ 50 સેન્ટીમીટર, આ તરફ પણ 50 સેન્ટીમીટર, એક્ઝેક્ટ મધ્ય બિંદુ પાસે હતી. પરંતુ જ્યારે કોઈ એક છેડા પરથી 12 સેન્ટીમીટર અંતરે 5 ગ્રામના બે સિક્કા મૂકવામાં આવે, સપોઝ અહીંયા આગળ 5 ગ્રામના બે સિક્કા અહીંયા આગળ મૂક્યા, કેટલા અંતરે? તો અહીંયા આગળ 12 સેન્ટીમીટરના અંતરે, અહીંયા આગળ C બિંદુ પાસે, બરોબર, અહીંયા 12 સેન્ટીમીટરના અંતરે C બિંદુ પાસે આવા બે સિક્કા મૂક્યા, બરોબર. તો હવે જે સંતુલન સ્થિતિ E બિંદુ પાસે હતી ત્યાંથી ખસી 50 સેન્ટીમીટર અંતરે જે સંતુલન સ્થિતિ હતી એ ત્યાંથી ખસી અને કેટલા અંતરે આવી જાય છે? તો 45 સેન્ટીમીટર અંતરે આવી જાય છે, બરોબર. અને એ બિંદુને આપણે નામ આપી દઈએ D બિંદુ. તો D બિંદુ આગળ આવી જાય છે, બરોબર છે. તો આ સ્થિતિની અંદર આપણે એવું કહ્યું છે કે આ મીટર પટ્ટીનું દળ શું હશે એ આપણે શોધવાનું છે. આ મીટર પટ્ટીનું જે દળ છે કેપિટલ M એ આપણે શોધવાનું છે. અહીંયા દરેક જે સિક્કો છે એ દરેક સિક્કાનું દળ આપણને કહેલું છે કે દરેક સિક્કાનું દળ સ્મોલ m વડે દર્શાવીએ. એ કેટલું છે? 5 ગ્રામ છે, બરોબર. તો આપણે શોધીએ કે ભાઈ અહીંયા આગળ જે આપણી ફૂટપટ્ટી છે એનું દળ શું હશે. પહેલા એ તો ખ્યાલ આવી ગયો ને ભાઈ કે અહીંયા આગળ સ્થિતિ શું છે. આ સળિયો હતો તો એનું મધ્ય બિંદુ E હતું, સંતુલન સ્થિતિ E બિંદુ પાસે હતી. પરંતુ જેવું આપણે એ છેડાથી 12 સેન્ટીમીટર અંતરે, કેટલા? 12 સેન્ટીમીટર અંતરે C બિંદુ પાસે બે સિક્કા મૂક્યા, જે દરેક સિક્કાનું દળ સ્મોલ m બરાબર કેટલું હતું? 5 ગ્રામ હતું. તો એ વખતે સંતુલન સ્થિતિ E બિંદુ પાસેથી ખસી અને કયા બિંદુ પાસે આવી જાય છે? D બિંદુ પાસે, જે કેટલા અંતરે છે? તો 45 સેન્ટીમીટર અંતરે છે. ઓકે, હવે આના ઉપરથી તમે કેટલીક બાબતો લખી શકો છો. કઈ ગઈ? હું કહું એ અંતર કેટલું થાય જરા વિચારી લો. હું તમને એમ કહું કે ચલો ભાઈ અહીંયા આગળ તમારે કેપિટલ M શોધવાના છે, જે કોનું દળ છે? તો પટ્ટીનું દળ, બરોબર. ચલો આકૃતિ પરથી DE બરાબર કેટલા થાય? DE દેખાય છે ને? DE, આ D અને આ E, આ DE બરાબર કેટલા થાય? આ 45 સેન્ટીમીટર અંતર છે. તો અહીંયાથી અહીંયા સુધીનું, A થી E સુધીનું અંતર કેટલું હતું? 50. હવે A થી D વચ્ચેનું અંતર કેટલું છે? 45. તો DE અંતર કેટલું થાય? તમે ઈઝીલી કહી દેશો સાહેબ એ તો 5 સેન્ટીમીટર થાય. આ કેટલું થાય? 5 સેન્ટીમીટર. ઓકે, એના પછી CD અંતર કેટલું થાય? કહી શકશો? CD તો આખું કેટલું? 45. એમાંથી 12 બાદ કરી દઈએ તો CD મળી જાય. તો CD બરાબર 45 માઈનસ શું થઈ જાય? 12, એટલે CD બરાબર 33 સેન્ટીમીટર થઈ જશે. CD અંતર જેની આપણે જરૂર પડશે.
હવે જો આપણે દર અહીંયા આગળ મૂકેલું છે સી બિંદુ પાસે બે સિક્કા મૂકેલા છે તો દળના લીધે અધો દિશામાં લાગતું વજન બળ શું થાય mg એક જ સિક્કા માટે અહીંયા બે સિક્કા છે એટલે વજન બળ કેટલું થઈ જાય 2mg બરોબર એના સિવાય આ ઈ બિંદુ પાસે જે સંતુલન સ્થિતિ હતી સળિયાની ત્યાં આગળ સળિયાના દળના લીધે અધો દિશામાં લાગતું વજન બળ શું થાય કેપિટલ mg થઈ જશે ત્યાં આગળ શું થઈ જશે કેપિટલ mg ઓકે હવે જસ્ટ ખાલી અહીંયા ચાક માત્રાનો સિદ્ધાંત એપ્લાય કરીએ તો ચાક માત્રાના સિદ્ધાંત પરથી ચલો ચાક માત્રાના સિદ્ધાંત પરથી અહીંયા જોજો સંતુલન સ્થિતિ અહીંયા છે ડી બિંદુ પાસે બરોબર બે બળો લાગે છે એક લાગે છે 2mg અને બીજું લાગે છે સળિયાના અથવા તો મીટર પટ્ટી જે છે એના દળના લીધે અધો દિશામાં લાગતું વજન બળ બે બળો છે સિક્કાના લીધે લાગતું વજન બળ અને બીજું મીટર પટ્ટીના લીધે લાગતું વજન બળ તો આના લીધે જે ટોર્ક ઉદ્ભવે એને આપણે τ1 કહી દઈએ અને આના લીધે જે ટોર્ક ઉદ્ભવે એને τ2 કહી દઈએ તો આપણે ચાક માત્રાના સિદ્ધાંત પરથી સંતુલન સ્થિતિ વિચારીએ તો τ1 બરાબર શું થાય τ2 ઓકે ચલો અહીંયાથી આ પહેલું બળ જે છે 2mg નું અંતર કેટલું થાય cd આ અંતર કેટલું થાય cd અને બળ કેટલું લાગે છે તો તમે કહેશો 2mg 2 સ્મોલ mg ચલો τ2 તો આ અંતર કયું તો સાહેબ de અને બળ કેટલું લાગ્યું તો કેપિટલ mg બરોબર ચાક માત્રાના સિદ્ધાંત પરથી યાદ છે d1 f1 d2 f2 આ d1 કેટલા cd ઇન્ટુ શું થાય 2mg આ કેટલા de ઇન્ટુ શું થાય કેપિટલ mg તો ચલો cd બરાબર કેટલા cd બરાબર સાહેબ 33 ગુણ્યા બંને બાજુથી g તો કેન્સલ 2 ઇન્ટુ m બરાબર કેટલા 5 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ de બરાબર કેટલા છે 5 સેન્ટીમીટર ગુણ્યા કેપિટલ m આપણે શોધવાના બંને બાજુથી 5 પણ ગયા તો 33 દુ 66 એટલે m બરાબર શું હશે 66 ગ્રામ જે કોનું દર છે ભાઈ તો મીટર પટ્ટીનું દર કેટલું હશે 66 ગ્રામ જેટલું હશે જવાબ ચેક કરી લો બરોબર કઈ નથી કરવાનું ભાઈ આની અંદર જસ્ટ ખાલી વિચારવાનું છે પહેલા સંતુલન સ્થિતિ અહીંયા હતી જેવા સિક્કા મૂક્યા એટલે સંતુલન સ્થિતિ ડી બિંદુ પાસે આવી ગઈ 45 સેન્ટીમીટર અંતરે તો એટલો જ ખ્યાલ આવ્યો કે આ અંતર કેટલું થાય d 5 સેન્ટીમીટર થાય અને આ cd કેટલું થાય 33 સેન્ટીમીટર થાય સાહેબ આખા 45 માંથી 12 સેન્ટીમીટર બાદ કરી દેવાના આખા 45 માંથી 12 બાદ કરો તો cd મળી જાય કેટલો થાય 33 બરોબર અને પછી ચાક માત્રાનો સિદ્ધાંત આ સંતુલન સ્થિતિ છે તો d1 f1 એટલે cd ગુણ્યા 2mg de કેપિટલ mg સાદું રૂપ આપી દો તમને ઈઝીલી મીટર પટ્ટીનું દર મળી જશે મોસ્ટ આઈએમપી દાખલો અને એકદમ સિમ્પલ નોટ કરી લો આને